નવસારી જિલ્લાનું ઉદય ગામ અને સુરત જિલ્લાનું વેવલ ગામ છે. એમાં 200 થી વધારે ઘર વાવાઝોડાના લીધે પડી ગયા હતા અને ઘણા લોકો હેરાન થયા છે. એમાં મેં ઘણી જગ્યા પર વિઝિટ કરી અને વિઝિટ કરતા મને ઘણા ઘરો એવા બના મળ્યા કે જેને હકીકતમાં જરૂર છે. એમાંનું એક ઘર છે અમારા રીતિબેન છે. અમારા રીતિબેન આ ગામ તમે જોશો આખા ગામની એવી ઈચ્છા છે. હેલો વેવલ ગામ છે, ઉદય ગામ છે, એમના તમામ લોકો માટે આપણે દોડીએ, ભાગીએ, મહેનત કરીએ અને આ ઘર આપણે બનાવીએ છીએ અને બીજા 4-5 ઘર મેં જોયા, આ 4-5 ઘર બનાવીએ છીએ એટલે પેરેલલી આપણે ઘર બનાવશું અને એવા પ્રયત્ન કરશું કે જ્યાં સુધી ઘર બને નહીં ત્યાં સુધી આપણે અહીંયા રહેવાના પ્રયત્ન કરશું. ટેન્ટ મેં બોલાવી લીધો છે, રહેવાની વ્યવસ્થા અહીંયા હું કરી લઉં છું. બીજા આ કોઈ હું એટલા માટે નથી જતો રહેવા માટે કારણ કે હું નજીકમાં રહું તો નજીકમાં મને ખબર પડે કે મારે કેટલું કામ કરવાનું બાકી છે, કઈ રીતના હજી સારી રીતના કામ કરી છે. એટલા માટે અહીંયા જ રહેવાનું છું, ટેન્ટ બાંધીને રહેવાનું છું અને જ્યાં સુધી આ લોકોના ઘર બને નહીં ત્યાં સુધી આ જગ્યા પર રહેવાનું છું. એટલે બસ માતાજીનું નામ લઈને આજે શ્રી ગણેશ કરીએ છીએ અને તમામ જેટલા લોકો છે, જેટલા ક્રિએટરો છે, જેટલા કલાકારો છે, તમામ લોકોને કહું છું કે ખરા અર્થમાં તમારે સેવા કરવી હોય તો એમની ઘરે જાઓ, એમને મદદ કરો, એમની સાથે તમારી પાસે કોઈ માંગણી હોય તો જાતે મદદ કરો. એવું તમામ લોકોને કહું છું. ખાલી રીલ બનાવો, ખાલી વિડીયો બનાવો, કોઈ મતલબ નથી. ખરા અર્થમાં મહાદેવની સેવા કરવી હોય તો આ જેને જરૂર છે એમના સુધી પહોંચવાના પ્રયત્ન કરો. બાકી આ જેટલા ગામ લોકો છે મળીને કામ કરશું માતાજીનું નામ લઈને. અને જે પણ તમારા વિસ્તારની અંદર જે પણ એબનોર્મલ હોય, જે અનાથ હોય, જેની આગળ પાછળ કોઈ ન હોય, જે વૃદ્ધ હોય, એવા તમામ લોકોને મારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. હું અહીંયા જ છું, મહિનો અહીંયા રહેવાનો છું, 2 મહિના અહીંયા રહેવાનો છું. જ્યાં સુધી આપણું બનીને તૈયાર ન થાય લોકોના ઘર ત્યાં સુધી આપણે અહીંયા રહેવાના છીએ. બરાબર? જય માતાજી.